આવી રીતે રોપી શકાય. જે તમે ટેપ બાય ટુ ટેપ વિડીયો જોતા હોય ને એમને ખબર છે, કારણ કે પહેલાં આપણે જ્યારે લોટરી મારી ત્યારે પણ વિડીયો બનાવ્યો હતો, સળિયા પાડે ત્યારે પણ વિડીયો બનાવ્યો, અને આજે અહીંયા પાણી ચાલુ હતું ત્યારે વિડીયો બનાવ્યો, અને આજે મિત્રો આજના ખાખરી રોપાય એ પણ બનાવ્યો, અને હજુ આવનાર વિડીયો પણ હું લાવીશ. ફાઇનલી તો હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક મારા નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ફરી આપણે આવી ગયા છીએ તમારા માટે ન્યૂ વ્લોગ લઈને. તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો જો મસ્ત સુંદર મજાની સવાર પડી ગઈ અત્યારે, અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી મિત્રો વહેલા બ્લોગ શરૂ કર્યો એટલે વાગી ગયા 7:30 મિત્રો, અને સુખનો સૂરજ પણ ઉગી ગયો. ખાસ મિત્રો એક ને તમને કહેવાનું ભૂલી ગયો, આપણે ઇન્સ્ટાગ્રામમાં ને તમારા બધાના સપોર્ટના લીધે 50,000 ફોલોઅર્સ ડન થઈ ગયા, લગી 50,000 ફોલોઅર્સ થઈ ગયા મિત્રો. એવું કંઈ બાકી નહીં પાણી ચાલુ અહીંયા એક લીબરી આપણે 600 આવી ગયા, પણ આપણે 2 હવા નહીં અત્યારે, કેમ કે અત્યારે આપણે કાંકરી રોપવા માટે એટલામાં કેટલાય બાકી હવે પેલી રોપી એવું કહે મારા પપ્પા બની રહી ગયા કંઈ નહીં મિસ પણ હા કોની વારી રહ્યો જો બહુ વાર નહીં લાગતી હોય નહીં ભરાતા જો અહીંયા તો પાણી ચાલુ હોય ને આપણે અહીંયા પાણી પીશું કેટલા પીશું ખબર આટલા મિત્રો જો ચાલો આપણે કાપી રોપમાં ચાલુ કરીએ, પછી બતાવું તમને. કન્ટિન્યુ તમે એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો. રોપી દે ના મિત્રો, કાકરી રોપવી બહુ ઇઝી કામ હોય મિત્રો, એટલું બધું કોઈ હાઈ ફાઈ કામ નહીં હોતું, આવડતું હોય ને તો. જો ગાઈસ મારા પપ્પાએ તો અહીંયા રોપી પૂરી બાબીને બંને, આપણે પણ રોપ્યા મિત્રો, અને આજે તો કાકરી રોપાય જો આવી રીતના. તો આ મિત્રો કાકરી રોપવા આવી રીતે રોપી શકાય. જે તમે ટેપ બાય ટુ ટેપ વિડીયો જોતા હોય ને એમને ખબર છે, કારણ કે પહેલાં આપણે જ્યારે લોટરી મારી ત્યારે પણ વિડીયો બનાવ્યો હતો, સળિયા પાડે ત્યારે પણ વિડીયો બનાવ્યો, અને આજે અહીંયા પાણી ચાલુ હતું ત્યારે વિડીયો બનાવ્યો, અને આજે મિત્રો આજના ખાખરી રોપાય એ પણ બનાવ્યો, અને હજુ આવનાર વિડીયો પણ હું લાવીશ તમારા માટે. તમારે ખાલી કન્ટિન્યુ વિડીયો જોતું રહેવાનું મિત્રો, એ પ્રમાણે તમને ખબર પડી જાય કે હું તમને શું કહેવા માગું છું અને કેવી રીતે વિડીયો બતાવું, એ તમે જોતા જજો ખાલી. બાકી તો કાકરી રોપે અમે ટૂંક સમયની અંદર ચા પણ આવી ગયો મિત્રો, મારા મમ્મી લઈને આવી દઈ, તો હવે ચા પીશું. પહેલા નંબર આ સળિયો રોપી દઈએ મિત્રો. કેટલા બાકી ખબર? 2 3 4 5 6 સળિયા બાકી, જો કે આપણે 6 સળિયા આપણે રોપી દઈએ મિત્રો, વાર દે છે, અને પાછળ નહીં મિસ પાણી પણ વારતો આવે મિત્રો જો ત્યાં, એટલે કે રોપી દીધી એના પર ફરી પાણી વારતો આવે મિત્રો, એટલે કાકરી કમ્પ્લીટ ચોટી જાય અને જલ્દી ઉગી જાય મિત્રો. એટલા માટે ચાલુ કરી દીધી. હું પણ મિત્રો ચા કાઢ્યો અને છાપી દઈએ મસ્ત લઈને આવે. અને યા મિત્રો ખેતરમાં વાત કરીએ તો પવન પણ એટલો જોરદાર આવે નહીં મિસ પાણી વાળા આપણે કાકરી રોપીએ. હા જો ખાલી મારે જો ગાઈસ પાણી પણ બંધ થઈ ગયું હતું, તો આવવા જ હતી કેમ કે હાલ મોટર બંધ થઈ ને એટલા માટે. ખાલી આ ડબલું પણ લઈ લીધું. જો આજના કંઈ બમફલ મિત્રો અમારે ગયા લેબરી નીચે મિત્રો નહીં મિત્રો ખાસ બધો પાડીઓ ફાડી નાખ્યો મિત્રો, કેમ કે તને ના જાય ને એટલા માટે. એવું કંઈ બાકી તો ગયા જીએમાં, અને ક્યાં જઈને મિત્રો જમવાનું બન્યું હોય તો જમીશું, નહીં બન્યું મિત્રો હજુ તો લાગતું નહીં, કારણ કે અમારા મમ્મી અત્યારે જ જાય એટલે તો ઘેર પક્યા છીએ નહીં પાછો ને પાછો તો અમે ખાઈ ગયા નહીં તો હું જોતા વાગી રહ્યો મિત્રો. અહીંયા ટ્રેક્ટર ચાલુ હોય ને આમાં પીનું વાગી રહ્યો ખતરનાક એક નંબર. અહીંયા ટ્રેક્ટર રોપવાનું ચાલુ છે અત્યારે તો કેટલા 16 85 ના 20 83 અને અંદર રાખવાનું તમે અહીં તો પેલું એ થાય તો લે આમાં ફરી વાઈએ ને તો પેલું એ થઈ જાય નહીં હરી જવાનું કશું ના નહીં હરી. અહીંયા મિત્રો મેં લોટરી એટલી મસ્ત તમારી તો વાત જ ના થાય જોતા રોપવાની સ્ટાર્ટ થઈ ગઈ. ફાઇનલી અત્યારે તો આપણે જમવાનું બની ગયું, તો પહેલાં ખાઈ લઈએ. ચલો જમવામાં ખબર ખાસ મિત્રો હા બાજીના રોટલા મારા મમ્મી તો બની હતી, અને આપણે અહીંયા શાક હતું. ચલો કેમ કે મિત્રો ભૂખ લાગી હતી હારી, એટલા માટે થોડુંક પહેલાં જમી દઈએ. શાક ખાઈ
પછી જવાનું મિત્રો આપણે લેબડું પાડવા માટે પાડ્યા ને આ તો કન પરેલો હતી ના વેલ લવાય એવો ખબર હુકાઈ ગયો છે ત્યાં મિત્રો લેબડીઓ પાડી પણ ત્યાં તો આપણે જોઈએ પેલા જમી લઈએ પછી જઈએ ત્યાં પૈસા અહીંયા ખરડાલ મારેલો હતો અહીંયા બા એ યાડી મિત્રો જો બતાવતો તમને અહીંયા મસ્ત કલર વાગે અહીંયા કલર નહોતો મારેલો તો પણ જતરું લાગે નહીં અને અહીંયા મિત્રો પાયણ મારેલો જો આવો કલર મારેલો જો કે અહીંયા કોંકાજ ચાલુ કલર કામનો અને અહીંયા ગાયો પણ આવી જઈએ મિત્રો અત્યારે જો બતાવું તમને આવી જો ગાયો જો ગાઈ સહી યાર તો પાણી ચાલુ કરી દીધી આપણે એવું કરો લે શેમ્પુ ચોખન જો મિત્રો આખરી તો પતી ગઈ પણ ચીબરું ખાઈએ આપણે ઊંઘી ગયા હતા હાથ ઉઠ્યા અને ચીબરું કાપી હતો આપણે ખાઈએ ચલો કાંકરી પતી ગઈ મિત્રો આજે નવી પણ રોપી જે તમને ખબર છે તમે જોઈ છે વિડીયો કેટલા દિવસમાં કાંકરી થઈ જાય હા કેટલા દિવસમાં થઈ જાય 30 દાડ 1 મહિનો 1 મહિના થઈ જાય જો ગાઈસ એ પછી આવડે મીઠું આ ચીબરું ચલો ભાઈ ચીબરું ખાવ હોય તો એ કહો ભાઈ આ જે ચીબરું લાગે ને એવું તો કાંકરી ના લાગે મિત્રો એના વેચ્યા હતું ના વેચાય ના વેચાય એ વેકવા કે આ વેકવાની વસ્તુ ને આપણા માટે જ છે બિયારણ કાઢવાની ના આપણે ખાવા માટે જ છે આ વસ્તુ વેકવા જઈએ ને બહુ પૈસા આવે કેવી લાગે ખાવા મિત્રો એકદમ ટેટી ખાતા હોય સેમ ટુ સેમ એવું લાગે ગાઈ જો ભાઈ બનાવી ગયું અને આપણે જવાનું હતું ત્યારે ધ્યાનપુર જો ભાઈનું પણ લઈ લીધું તો આપણે ધ્યાનપુર દહીંનું મૂકવા જઈએ હિન્દુ અને થોડુંક કામ હતું તેમાં જઈએ હિન્દુ જો તમને બતાવી દઈએ સવારનો ચોઈ જોડાય નહીં એટલે બહારનું લોકેશન પણ બતાવું ચલો ત્યારે હું પપ્પાને નહીં મિસ 3 જા મિત્રો એવું કંઈક કામ હતું થોડું બાજરી તોડવાનું એવું તો જઈ રહ્યા ધ્યાનપુર એવું કહે ફેમિલી અહીંયા આપણે દહીંનું મૂકવાનું અને હજુ બાજરી તોડવા જવાનું પછી પેટ્રોલ પુરાવા જઈશું ખાલી પાણી ભરેલું મસ્ત અહીંયા લીંબડી નાખો આવે મિત્રો અહીંયા પક્ષીઓ બહુ મસ્ત રીતના ભર્યું છે એક નંબર અને અહીંયા કંઈક આવી કચરાની પેલીઓ હોય મિત્રો જો ટેનપુર ગ્રામ પંચાયત કચરા બેઠી બોલો આવું હતા મારા પાછળ હા મને એવું લાગ્યું તો વિડીયોમાં આવું કરે ચલો મિત્રો આપણે જીયામાં બાજી તોડવા માટે ખાસ હા જો અલગ ટાઈપનું કંઈક બાઈક હા મિત્રો બધી બાજુ ટેલરમાં મિત્રો એવું કંઈ કામ હતું નાખી દઉં પાણી હું પીવા દો મોટા થઈ ગયા ને થઈ ગયા ખબર નહીં પડતી શું થયું ખબર ના પડી અચાનક પેટ્રોલ પંપે પહોંચી ગયા અહીંયાથી આપણે પેટ્રોલ પૂરાઈ લઈ પછી દહીંનું લઈ બહુ ગયા પેટ્રોલના ભાવ કેટલા 116 રૂપિયા ભાવ મિત્રો એવું કહે જો ગાઈ છે અહીંયાથી આપણે પેટ્રોલ પૂરાઈ લીધું અને બાજરી પણ ભરાઈ ગઈ ના મજાનું દહીંનું લે પછી જો મિત્રો અહીંયા વિડીયો ઉતારું તો કેટલું પબ્લિક ફોકસ કરી બતાવું તમને ખાસ તો જો બધા ભાઈઓ મિત્રો ફોકસ કરી રહ્યા વિડીયો ઉતારું એમાં પણ મિત્રો જો કે અહીંયા મિત્રો આમાં ગામડામાં એવી નવાઈ લાગે મિત્રો જો વિડીયો ઉતારે તો કેવું નહીં નાખો કોઈ અહીંયા ભાગ્યે જ વિડીયો બનાવતા હોય બધા વિડીયો ના બનાવીએ એટલા માટે અહીંયાથી ફેમિલી દહીંનું લેવાનું આપણે જે જતા મૂકી ગયા હતા ને અહીંયા તો દહીંનું લઈ લેવાનું એવું જો મિત્રો અહીંયા ચેક કરો વાત ના કરો જો મિત્રો ફાઇનલી દહીંનું બની એટલે બક્કલ કીધા
લોગા ફેમિલી અહીં એક ગાડી નીકળી ને તે ભાઈની ઓર્ડર મારી હતી એટલા માટે શું કરી બક્કલ બક્કલ કીધી મિત્રો એટલા માટે તો મિત્રો યાર શાકભાજી લઈ લીધી એવું કહે બાકી તો વિડીયો બનાવવાનું કર્યો હતો ભાઈ પણ અત્યારે ના સેટિંગ થાય મિત્રો કેમ કે અત્યારે હે ને મોડું થાય છે ભાઈને એટલા માટે તમારા ભાઈને બાકી તો ક્યારેક આવીશ ને બનાવી દઈશ મિત્રો અહીંયા બનાવી દો જો કે એ વિડીયો મિત્રો હે ને કાયદેસર કેટલા વીજ મળ્યા હતા ખબર 21,000 નહીં આટલા મેં જીત્યો પાછું પાછો તો જવાનું ને પાછું આટલા ટેલા જોતો એ મોટું હતું તે બાજુ પર 400 મણ બાજુ પર એવું એ જણ આવે ને તો ટ્રેક્ટર ટેલર વાયરલ થઈ જવો ચોખા ભાઈ ધ્યાનપુર અમે બાજુ ભરવા એ તને આવ્યો નતો ફોન જો ભાઈ ટ્રેક્ટર પણ આવી ગયું અને આપણે પણ આવી ગયા મિત્રો કે આ બાજુ તો આપણે જે 20% તહેવાર આવી હતી ને જે તમે વિડીયોમાં જોઈ હતી ને એ બાજુ આપણે ઘેર લાવી જોઈ થાય ગઈ ટ્રેક્ટર જશે મિત્રો અહીંયા ખાટલો હુકાયો કે નહીં હુકાયો કલર દીધું હુકાઈ ગયું કપડાનો કલર નહીં ચોટતું હુકાઈ ગયું કલર હો અમને રવા દે નહીં 2-3 કલાક અમને હોતી પરવા આમાં તો 7માં કેટલી બતાવો ખબર ને અલગ બતાવો ફોટો ટાઈમ ઓટો ટાઈમ અમે તો આમાં આજે જ અગ્રી કરી આલજો કે ન કહો આમ તો રેગ્યુલર કમ્પ્લીટ ટાઈમ હોય બાકી તો અત્યારે આપણે દૂધ ભરાઈને આવી જવાનું હતું એના લીધે કંઈક કામ હતું એ કામ પતી દીધું અને અત્યારે આપણે જમવાનું જમી રહી ગયેલા બંધ થઈ ગઈ હવે હો અમે કર્યા કંઈક થયું અમે લોકો એક ભાઈ ને આપણા વિડીયો છે ને 1 વર્ષ પછી જોયા 1 વર્ષ પછી 1 વર્ષ અહીં જોતા જ નતા વિડીયો આજે જોયો પંકજભાઈ પટેલ એમના માટે હું કહીશ આ ગોઈ દકી થેન્ક યુ જોતા રહેજો ને કાયમ જોવાના કેમ કે પહેલાં કરતી તો મારા વિડીયો જ આખા ક્વોલિટી બદલાઈ જઈએ ને એટલા માટે કોમેન્ટ કરજો બાકી આ વિડીયો જો તમે જોયો હોય ને તો અવશ્ય બાકી તો ચાલો જમવું હોય તો જમી લઈએ બધા મિત્રો તો ગાઈ જો ફાઇનલી આપણે અત્યારે તો જમી લીધું નહીં ગયા તો નહીં મેં ખાટલો ભરી દો અત્યારે કેમ કે મિત્રો કલર મારે તો ખાટલા એટલા માટે જો બાકી તો મિત્રો હે ને આજનો વિડીયો આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ નહીં વિશે આ ખાટલો ભરા હું મિત્રો કરીશ એડિટિંગ મિત્રો જે વ્લોગ તમે કાલે જોઈ શકો એટલા માટે એડિટિંગ કરીશ અને મળશું કાલ તમને નવા વિડીયોમાં તો કાલનો વિડીયો અવશ્ય જોવાનું ભૂલતા નહીં અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો મિત્રો બાકી તો જય માતાજી જય મેડીમાં જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઇટ જય મેડીમાં સબસ્ક્રાઈબર કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થઈ જવાનું ખબર નહીં પડી શું થયું ખબર ના પડી અચાનક